જય ભોળાનાથ મિત્રો, આજે છે તારીખ 19 અને આપણે વીણી કરી છે ચાલુ મરચાં ઉતારવાનું. લીલા મરચાં માર્કેટમાં લઈ જવા મળ્યા છે અને ભાવ 25 થી 30 રૂપિયાના ગાળામાં રહેવાનો ભાવ આવે છે. અને સાનિયાનો અમારા વિસ્તારમાં 20 થી 25 આવે છે. અને અમારે ગારિયાધરની માર્કેટમાં લઈ જઈએ છીએ. તમારા વિસ્તારમાં શું ભાવ આવતા હોય કોમેન્ટમાં કહેજો, કારણ કે અમારે સેન્ટર પડે છે નાનું, એટલે માલનો જથ્થો પૂરો ન ઉપડે. પણ આપણે બે વિભાગમાં વેચવી છીએ. ઘરે વેચવી છીએ 40 રૂપિયા આવે અને માર્કેટમાં 30 રૂપિયા આવે. એ રીતે વેચાણ કરવી છે અને રહેવાનું કામ સરસ છે. રહેવાના ભાવ સારા આવે છે ને મરચાં આ રીતના છે. હવે હવામાન વિભાગવાળા આગાહી આપવા મળ્યા છે કે 28 તારીખ આજુબાજુ વરસાદ થાય. તો જે લોકોને મરચીનો પાક છે, કપાસનો પાક છે, એને હવે ફ્લાવરિંગ સ્ટેજ આવી ગયો છે. એટલે હવે એની અંદર તમારે એમ થાય કે હવે 2 દિવસ પછી વરસાદ શરૂ થવાનો છે. તો મરચીની અંદર અને કપાસની અંદર એક ફૂગનાશક અને એક માઇક્રોન્યુટનનો છંટકાવ અવશ્ય કરવો. કારણ કે ફૂગનાશકનો છંટકાવ કરશો ને તમે, એટલે જે સાપા ખરવાનો પ્રશ્ન છે ને એ થોડોક ઓછો થઈ જાય. કારણ કે આ વર્ષે લગભગ 60 થી 70% વિસ્તારમાં એ ઝીંડવા જ નથી થયા. તો કપાસના ખાલી છોડવા જ છે, અંદર ઝીંડવા નથી. તો જે લોકોને ઝીંડવા નથી થયા એ લોકો થોડીક કાળજી લે. ફૂગનાશક ભલે કાર્બોડેઝમ ને મેન્કોઝેબ છાંટે હલકું, પણ એક છંટકાવ કરે ને તો વરસાદ પહેલાં, તો એનું રિઝલ્ટ તમને સારું મળશે. બહુ એવું લાગે તો અંદર પ્રેપ્રોસાઇકલની પડીકી આવે, જે પીળી, એક પડીકીના 2 પંપ થાય. એની કંઈ કિંમત ન હોય, 40 રૂપિયાની પડીકી આવે. એ અડધી પડીકી નાખે, ફૂગનાશકનો છંટકાવ કરે. જે લોકોને કપા હારા છે તો એ, કારણ કે હવે જો આજકાલે આ વરસાદમાં જો ફાલ ખીર્યો ને તો પછી કપાના ખાલી છોડવા જ રહે, અંદર ઝીંડવા નહીં હોય. અને સાઈઝ થઈ ગઈ છે કપાની મોટી અમારા વિસ્તારમાં, અને અંદર પાલ હસોડો છે જ નહીં. જે લોકોએ આગોતરા કપાસ વાવ્યા છે એને કોક થોડા ઝીંડવા છે. બાકી વાવણીમાં જે કપાસ સોંપેલો છે ને એમાં 90% ભાગમાં ઝીંડવા જ નથી. અત્યારે મૂળ ફાલ આવ્યો છે એટલે સાપા થયા છે, પણ હજી ફૂલ નથી કોઈને ઉઘડ્યા. ફૂલ ઉઘડશે ત્યારે જ વરસાદ આવશે, કારણ કે હજી 10 દિવસનો ગેપ છે. એટલે 10 દિવસ પછી બહુ ફૂલ ને ઉઘડતું છે, તે જ વરસાદ બરોબર આવશે. એટલે વરસાદ તો લગભગ 99% આવશે જ, ઓછા વધુ. પણ કપા હવે છેલ્લા સ્ટેજ ઉપર ગણાય આમ, કારણ કે હવે ભાદરવો મહિનો પૂરો થાય ને એટલે એને વધવાની સ્પીડ છે ને એ બધી ઘટી જાય. હવે આ 1 મહિનો આપણી પાસે વધવાનો છે, પછી ઠંડી પડવા મળે એટલે કપાનો જે વિકાસ જોઈને એવો થાય નહીં. એટલે આ ચોમાસાનું હવે આમ એન્ડ ગણાય. એટલે હવે કપાસની એની જે સ્પીડ હોય ને વધવાની ઘટી જાય. એટલે ફૂગનાશક સરખું વ્યવસ્થિત નાખીને એક છંટકાવ કરી નાખે ને તો આગોતરું, તો જે વરસાદમાં સાપા ખરવાનો પ્રશ્ન છે ને એ ઘણો ખરો ઓછો થઈ જાય. જુઓ તમે કપાસ અમારો, જુઓ કપાસ, જુઓ અમારો અંદર કપાસને છે ને આવો કલર જોઈએ, લીલો, હાવ એકદમ કાળાશ ઉપર. અને ફૂટ જુઓ. હવે આ ફાલ છે ને બધો બરોબર અઠવાડિયા પછી જ આના ફૂલ ઉઘડશે, તો ત્યારે જ વરસાદ હશે. તો આની અંદર આપણે અગાઉ ફૂગનાશક એક નેટ જેવો કે એવું ફૂગનાશક સારું છાંટી દેવાનું છે અને સારો છંટકાવ કરી નાખવાનો છે. આ છંટકાવની અંદર આપણે હવે લેવાનું છે ટપુઝ પાવડર અને ટપક.
ટપુસ અને ટપક તમે ભેગું કરશો ને એટલે 4 કન્ટેન થાય. તમે ગમે કોઈ પણ દવા છાંટતા હોય ને તો અંદર એક ટેકનિકલ હોય, 2 હોય, અને કાં ભેગા નોખા કરી બાટલા કરતા હો. એમ નહીં કરવાનું. જે કંપનીની દવા લ્યો એ કંપનીનું જ કન્ટેન લેવાનું. દાખલા તરીકે અદામાનું તમે ટપક લીધું તો અદામાનો જ ટપુસ પાવડર લેવાનો, એટલે જેથી કરીને તમારે કોમ્બિનેશનમાં કોઈ જાતની તકલીફ પડશે જ નહીં. એટલે તમે આની અંદર આવા ટાઈમે આવો કપાસ જેને હોય એને ટપક અને ટપુસ બે, એનું કારણ છે કે 2 વસ્તુ નાખશો ને એટલે એવરેજ એની જે કોસ્ટ આવે ને એ નહીં જ આવશે. કારણ કે તમે ટપક હોય દાખલા તરીકે નકરી છાંટો તો 30 થી 35 નાખવી પડે, તો ટપુસ પાવડર અંદર જ્યારે નાખશો ને એટલે 25 ml થઈ જાય. એટલે એના એ પૈસામાં 4 કન્ટેન તમારી પાસે આવી જાય. તો એ તમને અંદાજે 2400-2500ના ગાળામાં ટપકનો ભાવ હોય, ઓલાના 500-700 હોય દાખલા તરીકે, તો 3000માં તમને 40 પંપ થાય. પછી તમે હલકી દવા છાંટશો ને તો 40 પંપ જ થાય 3000ના. તો 3000ના તમને 40 પંપ થાય. તમે દાખલા તરીકે હલકી 3 દવા નાખશો ને તો એટલા જ થાય. એટલે તમે હિસાબ કરી અને દવા લેવા જાયજો. કારણ કે તમે જે દવા લાવો છો ને એ દવા હલકી લાવશો, 3 દવા ભેગી કરશો તો એ પૈસા તો એના જ થાય. તમે 60-80 આજુબાજુનો પંપ કરવા જાઓ હલકી દવાનો, 3 દવા નાખશો એટલે 3 દવા એટલે 90 રૂપિયાનો પંપ થાય. તો તમારે રિઝલ્ટ આવશે નહીં. આ ટપક અને ટપુસ પાવડર એ નાખશો એટલે 100% રિઝલ્ટ આવશે, અને 20 દિવસ સુધી તમારે ખેતરમાં રોગ આવશે જ નહીં. તમે દવા 2 ભેગી કરશો ને એટલે કોઈ જાતનો પ્રોબ્લેમ આવશે નહીં. અને અમે એ છાંટવાના છીએ. એટલે તમે એક ફેરો તમે એ છાંટો દવા એટલે તમે જોજો કપાસની રોનક ફરી જાય. એટલે દવાનો હિસાબ કરી અને દવા લેવા જાયજો. કારણ કે તમે હલકી જે દવા લાવો છો ને એ 60-70 રૂપિયાનો તો થતો જ હોય. એટલે આ દવા આમ મોંઘી છે પણ તમારે મેં કીધું એમ નાખશો ને એટલે સસ્તી પડશે અને રિઝલ્ટ સારું આવશે. એટલે ટપક અને ટપુસ બેયનું કોમ્બિનેશન સરખું મિશ્રણ કરી અને તમે સ્પ્રે કરાવો એટલે સફેદ માખી કે કોઈ પણ વસ્તુ કપાસમાં એક પણ રોગ નહીં રહે. એટલે તમે એનો છંટકાવ કરાવો. આવો જેને કપા હોય. જય જવાન જય કિસાન.